સુરત જઈએ મનીષ પરમાર પણ આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે। જે મનીષ, આમ જનતાના ખિસ્સા પર સતત ભાર વધી રહ્યો છે, ત્યારે સુરતવાસીઓ શું કહી રહ્યા છે? આજે 5મા દિવસે બીજો ઝટકો। તો સુરત શહેરમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। જોઈ શકાય છે કે અત્યારે લોકો છે તે પેટ્રોલ ભરવા પહોંચ્યા છે, પરંતુ ભાવ વધારો થયો છે। સુરત શહેરની વાત કરીએ તો પેટ્રોલ છે તે 86 પૈસા અને ડીઝલ છે તે 95 પૈસા મોંઘું થયું છે। પેટ્રોલના નવા ભાવની વાત કરીએ તો 58.26 પૈસા થયો છે અને ડીઝલ છે તે 94 રૂપિયાથી ઉપર થઈ ગયું છે। ભાઈ, વાપસ ભાવ बढ़ाया, क्या कहोगे? वापस भाव बढ़ा तो आदमी को तकलीफ तो होगा ही होगा। ऐसा देखिए अब सरकार क्या कर रहे हैं नहीं कर रहे हैं, सब उन्हीं के हाथ में है। पब्लिक तो बेचारा हैरान है ही, फिर भी पब्लिक को तो मजबूरी है, पेट्रोल तो भरवाना ही पड़ेगा। ये सब सरकार को सोच है। अब देखिए आगे क्या हो रहा है। બિલકુલ જે યુદ્ધની પરિસ્થિતિ છે તેની અંદર પેટ્રોલનો ભાવ વધે। ભાઈલું શું કહેશો, પેટ્રોલનો ભાવ પાછો વધી ગયો છે? कहीं नहीं साहब, गरीबनी मतलब महंगाई कर दे, मतलब गरीब को ही प्रॉब्लम होती है। और क्या है, सब अब मतलब अमीरों को थोड़ी कुछ फर्क पड़ेगा। ऐसा जो भी कुछ प्रॉब्लम आएगी सब गरीब को ही देखने का है। ગરીબોને જ વેઠવાનો વારો આવશે, કારણ કે પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરત શહેરમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે। ભાઈ, શું કહેશો, પાછું 5 રૂપિયા જેટલા વધારો થયો એક અઠવાડિયાની અંદર? ભાવ વધી ગયો છે પેટ્રોલનો। કઈ ટેન્શન નહીં ભાઈ, પુરાવો તો વળે કે ઘટે, પુરાવો તો છે જ ને। મતલબ ગાડી તો ચાલવાની છે ને, બંધ તો થવાની નહીં હે। બિલકુલ પેટ્રોલ ભરાવું તો મજબૂરી છે, કારણ કે રોજી રોટીનો સવાલ છે। ગમે એટલો ભાવ વધશે, પરંતુ પેટ્રોલ તો ભરાવવું ખૂબ જ જરૂરી। શું કહેશો ભાઈ, પેટ્રોલનો ભાવ પાછો આજે વધી ગયો છે? હવે શું કરવાનું, વધવા દેવાનું। કામ તો કરવું પડશે, જવું જ પડશે ગાડી લઈને, શું કરવાનું। બિલકુલ, તો સુરત શહેરમાં પણ પેટ્રોલનો ભાવ છે તે વધી ગયો છે અને લોકો છે તે કહી રહ્યા છે કે ભરાવું એ ખૂબ જ મજબૂરી છે। શું કહેશો ભાઈ, આજે પાછો પેટ્રોલ ભાવ વધી ગયો છે? કઈ નહીં, એ તો ભરાવો તો પડશે જ ને, શું કરવાના, ક્યાં જવાના આપણે? પણ ગાડી છે તો લેવું તો પડે જ ને પેટ્રોલ તો। બિલકુલ, તો જે રીતના લોકો કહી રહ્યા છે કે પેટ્રોલ ભરાવું હવે મજબૂરી બની ગયું છે। ભાવ ગમે એટલો વધશે, પરંતુ રોજીરોટી કમાવા માટે પેટ્રોલ ભરાવવું ખૂબ જ જરૂરી છે। સાથે જ વાત કરીએ પેટ્રોલના ભાવ વધારાથી જે બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે બી ક્યાંક ને ક્યાંક મોંઘી થવાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી।